અંકલેશ્વરમાં ગણેશ ભક્તોના ત્યાં આતિથ્ય માણતા શ્રીજીનું બુધવારે 5મા દિવસે દબદબાભેર વિસર્જન કરવામાં આવ્યું. ભરૂચ અને અંકલેશ્વરમાં તૈયાર કરાયેલા કૃત્રિમ કુંડ અને તળાવોમાં ગણેશ ભક્તોએ પૂર્ચ્યા વર્ષી લવકરિયાના ગગનભેદી નાદ સાથે શ્રીજીને ભાવભેર વિદાય આપી હતી. 5 દિવસથી આતિથ્ય માણતા વિઘ્નહર્તાને શહેર અને જિલ્લામાં શ્રદ્ધાળુઓએ પરંપરા અને આસ્થા સાથે વિદાય આપી હતી. જીઆઈડીસીમાં શ્રીજીનું તેમજ કેટલીય સોસાયટી, મહોલ્લા અને ઘરમાં સ્થાપિત કરાયેલા 5 દિવસના વિઘ્નહર્તાને વિદાય આપવા ઈએસઆઈસી હોસ્પિટલ પાસેના કૃત્રિમ કુંડ ખાતે વિસર્જન માટે કતાર લાગી હતી. રસ્તાઓ પર રિક્ષા, ટેમ્પો, ટ્રક, ટ્રેક્ટર, બાઇક, કાર સહિતના વાહનોમાં ગણેશજીની વિવિધ પ્રકારની મૂર્તિઓને વાજતે ગાજતે ઢોલ નગારાના નાદ વચ્ચે વિસર્જન કરવા લઈ જતા સમગ્ર વાતાવરણ ગણેશમય બની ગયું હતું. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તાર દ્વારા નોટિફાઈડ વિસ્તારમાં હાઉસિંગ કોલોનીમાં ઈએસઆઈસી હોસ્પિટલની બાજુમાં અમે એક કૃત્રિમ કુંડ ગણપતિ વિસર્જન માટે બનાવેલ છે, જેમાં ગયા વર્ષે 2175 જેટલી ગણેશજીની નાની મોટી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવેલું હતું. જેના અનુસંધાને આ વર્ષે અમારે 5 દિવસમાં 1450 મૂર્તિનું વિસર્જન ઓલરેડી થઈ ચૂકેલું છે અને હજુ બી અમને એવું લાગે છે કે હજી બી ઘણા બધા ગણેશ વિસર્જન 7મા દિવસે, 10મા, 11મા દિવસે આવશે. તો એને ટકી લઈને ભાગરૂપે કોઈ અનિચ્છનીય બનાવ ના બને એના માટે અમે પૂર્ણ તૈયારી સાથે નોટિફાઈડ વિસ્તાર દ્વારા અમારા ફાયર ઓફિસરના સ્ટાફ મૂર્તિ આવે એટલે એ લોકો પૂજા કરે છે. પૂજા કર્યા પછી અમારો સ્ટાફ જ એનું વિસર્જન કરે, જેથી કરી કોઈ અનિચ્છનીય બનાવ ના બને. એના હિસાબે અમને સરળતા રહે છે કે કોઈ ભીડમાં કોઈ ભાગદોડ ના થાય. એના માટે અમે અમારા નોટિફાઈડનો સ્ટાફ બી હાજર હોય છે, સિક્યુરિટી હોય છે અને પોલીસ સ્ટાફની બી અમે મદદ લઈએ છીએ. જેના અનુસંધાને નોટિફાઈડ વિસ્તાર દ્વારા હાઉસિંગ કોલોનીમાં અમને ઘણો બધો સાથ અને સહકાર મળી રહ્યો છે. ઇન્ડસ્ટ્રીમાંથી ઘણી જગ્યાએ ગણપતિના જે પૂજન થાય છે એ લોકો સાથ સહકાર આપે છે. અમે 5 ફૂટની મોટી મૂર્તિ અમે વિસર્જન કરતા નથી, ઇનકેસ 1-8 ફૂટ આગળ હોય તો અમે વિસર્જન માટે અમે લઈ લઈએ છીએ. એટલે અમે કોઈને એવું બાકી નદી નાળામાં જવા માટે અમે બહુ આગ્રહ કરતા નથી, જેથી કરીને સરળતાપૂર્વક આપણું ગણપતિનું વિસર્જન આ પર્વ સલામત રીતે ઉજવી શકાય.